નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર આભ ફાટ્યું છે। મંડીમાં ભારે વરસાદને લઈ અને 4 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 50 જેટલી ગાડીઓ ભૂસ્ખલનમાં દટાઈ ગઈ છે। હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લામાં મંગળવારે વાદળ ફાટવા અને સાંબેલાધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે, તો મંડીના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે। પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા, જેના કારણે જનજીવન સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું। તો મંડીમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 50 ગાડીઓ કાટમાળ નીચે દબાઈ છે। અહેવાલો અનુસાર મંડી જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદે તબાહી મચાવી દીધી હતી। ભૂસ્ખલન અને કાટમાળ પડવાથી ઘટનાઓને કારણે શહેરની જીવનરેખા ઠપ્પ થઈ ગઈ છે। ત્યારે ભારે વરસાદના કારણે મંડીના જેલ રોડ પરના નાળામાં અચાનક પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નજીકના ઘરો પણ ડૂબી ગયા હતા। નાળાનો કાટમાળ ઘરોના નીચેના માળમાં ઘૂસી ગયો હતો। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે। પોલીસે અને વહીવટી તંત્રે બચાવની કામગીરી હાથ ધરી છે, તો બીજી તરફ ઝોનલ હોસ્પિટલ મંડીની બહાર ભારે કાટમાળ જમા થઈ ગયો છે, જેના કારણે ઇમરજન્સી દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો મંડી શહેરના વિવિધ વિસ્તારોમાં કાટમાળ નીચે દટાઈ જવાથી 50 જેટલા વાહનોને ભારે નુકસાન થયું છે। અનેક ઘરો નીચેના માળ પાણી અને કાદવથી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે નુકસાન થયું હતું। હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક માટે મંડી સહિત સમગ્ર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। તો સતત વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।